જામનગરમાં પડેલા ભારે વરસાદને લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા. વરસાદથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકોને ભારે નુકસાન. જામનગરમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં સત્યમ કોલોની પાસે અંડરપાસમાં, બેડીગેટ અને સુપરમાર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા. અંડરપાસમાં 3 ફૂટ કરતાં વધારે પાણી ભરાયા. જામનગરના દરેડ નજીક મંદિરમાં પાણી ભરાયા. દરેડ ગામ પાસે આવેલ ખોડિયાર મંદિરમાં પાણી ભરાયા. મંદિરમાં પાણી ભરાતા દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું. આ સાથે જ દરેડ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી નદી અને ચેકડેમો છલકાયા. જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં વરસાદી પાણી ભરાયા. જિલ્લા પંચાયતમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીને લઈ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. જામજોધપુરમાં ભારે વરસાદથી વાલાસણ નદી બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે. જામજોધપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ. શેઠ વડાળા, કોટડા, બાવીસી, માંડાસણ સહિતના આસપાસના ગામમાં વરસાદ. રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્યમાં વરસાદ. નવાગામ, ઉમરાળા, મોટી વાવડીમાં વરસાદને કારણે હકુમતી સરવાણિયાની સ્થાનિક નદીમાં ઘોડાપૂર. કાલાવડ અને હકુમતી સરવાણિયા વચ્ચેનો રસ્તો બંધ. જામનગરના લાખોટા તળાવની દિવાલ ધરાશાયી. લાખોટા તળાવના ગેટ નંબર 6 પાસે દિવાલ સાથે ગ્રીલ પણ ધરાશાયી થઈ તૂટી. જેતપુરમાં 5 દિવસથી અવિરત વરસાદ. ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઉપલેટાના મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે ગામમાં પાણી ભરાયા. જામકંડોરણાના ફોફર ડેમમાં 10 ફૂટ પાણીની આવક નોંધાઈ. ફોફર નદી પરના પુલ પાસેનો ડાયવર્ઝન ધોવાતા ગોંડલ તરફનો વાહન વ્યવહાર બંધ થયો. ઉતાવળી નદીનું પાણી નદી કાંઠાના વિસ્તારમાં ફરી વળ્યું. જામકંડોરણામાં ભારે વરસાદે તારાજી સર્જી. હુસૈની ચોકમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા. લોકો પાણીમાં રાત વિતાવવા મજબૂર. ધોરાજીની શકુરા નદીમાં પૂરથી બાઇક તણાયું. બાઇક ચાલકને બચાવી લેવાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી શકુરા નદી ઓવરફ્લો. ભારે વરસાદને પગલે જેતપુરની ભાદર નદીનો બેઠી ઢાબીનો પુલ ધોવાયો. વાહન ચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદને પગલે